હાલ બાળકો અને માતાઓમાં કુપોષણને નાબૂદ કરવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે, જેમાં વિવિધ રીતે પોષણ તત્વો આપી અને બાળકો તેમજ માતાઓને કુપોષણ મુક્ત કરવામાં આવે છે. હાલ મોટી સંખ્યામાં બાળકો અને માતાઓ તેમજ કિશોરીઓમાં કુપોષણનું પ્રમાણ વધતું જાય છે. આ કુપોષણનો દર ઘટાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે, જેના લાભ થકી માતાઓ અને બાળકો કુપોષણમાંથી મુક્ત બને છે. આવી જ એક યોજના છે THR યોજના, જેમાં બાળકો અને માતાઓ તેમજ કિશોરીઓને THRના પેકેટ વિતરણ કરવામાં આવે છે, જેના લાભ થકી આરોગવાથી માતાઓ અને બાળકોને કુપોષણ મુક્ત બની જાય છે. વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના ICDS કચેરીના PSC ઇન્સ્ટ્રક્ટર વિપુલભાઈ ડાભી દ્વારા THRનું કેટલું મહત્વ છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ THRના પેકેટમાં અનેક ભરપૂર પોષક તત્વો હોય છે, જેને આરોગવાથી માતાઓ અને બાળકોના પોષણ સ્તર સુધરે છે. આ THRના પેકેટ દર મહિને બાળકો અને માતાઓને કિશોરીઓને આપવામાં આવે છે, જેમાં અનેક ગુણકારી પોષક તત્વો રહેલા હોય છે. મારું નામ વિપુલભાઈ ડાભી, ICDS કચેરી ગરડા, જિલ્લો બોટાદ. THR એટલે ટેક હોમ રાશન કે જે આંગણવાડીઓની અંદર આપવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો પડીકા, પરંતુ એ પડીકાના 3 પ્રકાર છે. સગર્ભા માતાને જે માતૃશક્તિ આપવામાં આવે છે, પછી 6 માસથી 3 વર્ષનું બાળક છે એને બાલ શક્તિ આપવામાં આવે છે, અને એક છે કિશોરીઓને કે 11 માસથી 18 વર્ષ સુધીની જે કિશોરીઓ છે એને પૂર્ણ શક્તિ આપવામાં આવે છે. આ 3 પ્રકારનું THR છે, ટેક હોમ રાશન આપવામાં આવે છે. હવે એમાં છે મહત્વ, દાખલા તરીકે માતૃશક્તિ છે, તો માતૃશક્તિ છે જે સગર્ભા માતા છે એને આપવામાં આવે છે કે આંગણવાડીની અંદર નોંધણી કરાવે તો ત્યારથી એને THRનો લાભ મળે છે, અને દર મહિને છે એને 4 પેકેટ છે સગર્ભા માતાને આપવામાં આવે છે. બાળકોને છે એ દર મહિને, અને બાળકોમાં 6 માસથી 3 વર્ષનું બાળક હોય એને જ આ પેકેટ મળે છે. બાળકોને 7 પેકેટ મળે છે, અને એ બાલ શક્તિના પેકેટ હોય છે. વાત કરી સાચી વાત છે. મારું પણ ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ THRના પેકેટ છે એ ગાયો ભેંસોને ખવડાવવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે ગાયો ભેંસોને આ પેકેટ ખવડાવવામાં આવે તો એના ફેટ વધી જાય છે. તો તમે વિચાર કરો કે જો કોઈ માતાને અથવા બાળકને કે કિશોરીને આ પેકેટ ખવડાવવામાં આવે તો કેટલા પોષક તત્વો મળતા હશે. પરંતુ લોકોએ સમજવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ આ THR છે એ આપણે એનું મહત્વ સમજી અને એની વિવિધ વાનગીઓ બનાવી અને ખાવી જોઈએ. અને આવી વાનગીઓ સમયાંતરે છે ICDSની અંદર પોષણ ઉત્સવ છે, પોષણ અભિયાન છે કે એવા વિવિધ પ્રકારની ઉજવણી થતી હોય છે, ત્યારે વર્કર બહેનો દ્વારા છે કે આ THRમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય એવી વાનગીઓ બનાવી અને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. તો એ ખાસ તો છે એ જો દરેક વ્યક્તિને આ ન મળે, એનો ચોક્કસ ક્રાઇટેરિયા છે. દાખલા તરીકે કોઈ સગર્ભા માતા છે એ આંગણવાડીની નોંધણી કરાવે તો તેને મળે છે. પછી એ સગર્ભામાંથી ધાત્રી માતા એટલે કે એની ડિલિવરી થઈ જાય અને બાળકનો જન્મ થઈ જાય પછી માતાને મળે છે 6 માસ સુધી. પછી 6 માસનું બાળક થાય પછી એ માતાને બંધ થઈ જાય છે અને બાળકને બાલ શક્તિ આપવામાં આવે છે. તો 6 માસથી 3 વર્ષ સુધી બાળકને બાલ શક્તિ મળે છે. વિપુલભાઈ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ THRના પેકેટ કોઈ દૂધાળા પશુઓને ખવડાવી દેવામાં આવે ત્યારે તે પશુઓના દૂધના ફેટનું પ્રમાણ વધી જાય છે. તો તેમાંથી જ તમે લોકો સમજી શકો છો કે આ THRના પેકેટમાં કેટલા ગુણકારી પોષક તત્વો રહેલા છે. જો આ માતાઓ કે બાળકોને ખવડાવવામાં આવે તો વિવિધ વાનગીઓ તૈયાર કરી આરોગવામાં આવે તો તેમાંથી અસંખ્ય ભરપૂર પોષક તત્વો મળે છે, અને બાળકો તેમજ માતાઓ કુપોષણ મુક્ત બને છે. બાળકો અને માતાઓને વિના મૂલ્યે ICDS કચેરીના નેજા હેઠળની આંગણવાડી કેન્દ્ર મારફત દર માસે વિના મૂલ્યે આપવામાં આવે છે.